एसटीवी न्यूज़ सूरत। बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। एसटीवी न्यूज़ में आप सौ दर्शक मित्रों हार्दिक स्वागत है। हूँ काजल जगदाड़े। तो हवे જોઈએ આજના મુખ્ય સમાચાર। વીર નર્મદ યુનિવર્સિટીમાં શ્રી રામોત્સવ રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષ્યમાં આજે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા શ્રી રામોત્સવ અંતર્ગત 8:30 કલાકે ભવ્ય રામના મહાઆરતી અને લોક ડાયરોના કાર્યક્રમ કરવામાં આવી છે। શ્રીમતી ગીતાબેન રબારી રામને યાદી અપાવીને રામોત્સવની ઉજવણી કરી। નમસ્કાર, જય શ્રી રામ। હું છું ગીતાબેન રબારી। આવતીકાલે 22 જાન્યુઆરી એ જે આપણે જેટલા પણ સનાતનીઓ છે ભારત વર્ષ માટે ખૂબ મહત્વનો દિવસ છે, ગૌરવનો દિવસ છે। 500 વર્ષનો સંઘર્ષ બાદ આપણા રામલલા ફરીથી પોતાની ગાદી પર બિરાજમાન થવા જઈ રહ્યા છે। તો લગભગ હું તો એવું કહીશ કે બધાએ ઘરોમાં અત્યારે રામલલાને વેલકમની તૈયારીઓ થઈ રહી છે। બધા ખૂબ ઉત્સાહિત છે અને કાલનો દિવસ આપણા સનાતન માટે અને ભારત માટે ખૂબ મોટો દિવસ છે। जी नमस्कार। विश्वविद्यालय में वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी में श्री रामोत्सव ऐसा दिनांक 16 से 22 विश्वविद्यालय द्वारा विविध कार्यक्रमों का आयोजन किया गया है। उसके अंतर्गत आज छठे दिन गुजरात की सुप्रसिद्ध लोक गायिका श्रीमती गीताबेन रबारी जी का लोक डायरा, जो गुजराती लोकगीतों का कार्यक्रम है, उसे रखा गया है। जैसे कि आप देख पा रहे हैं, समाज की ओर से, सूरत शहर के नागरिकों की ओर से बहुत अच्छा प्रतिसाद हमें मिल रहा है। 20-25 हज़ार से अधिक लोग यहाँ पर आज इस प्रांगण में उपस्थित हैं। कल के दिन के बारे में आप क्या बताएं? कल अयोध्या में जो 500 वर्ष बाद मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के मंदिर की प्राण प्रतिष्ठा होने जा रही है, तो उसके उपलक्ष्य में विश्वविद्यालय के विद्यार्थियों द्वारा श्री राम रथ यात्रा का आयोजन कल हम यहाँ पर कर रहे हैं। और जब 500 वर्ष बाद भगवान पुनः अपने मंदिर में पधार रहे हैं, तो पूरे देश में जो उत्साह और हर्ष का माहौल है, तो हम भी दिवाली से बड़ा उत्सव इस बार मनाने का हमारा आयोजन है। आप हिंदू जो मैं के लिए क्या संदेश देना चाहते हैं? हिंदू समाज के लिए मैं जितना देख पा रहा हूँ, समझ पा रहा हूँ, हिंदू समाज के लिए, अखिल भारतीय हिंदू समाज के लिए ये विजय का अवसर है। पूरी दुनिया में कहीं ऐसा उदाहरण नहीं है कि किसी समाज, सिविलाइजेशन, सोसाइटी ने अपनी मूल चेतना के लिए, अपनी मुख्य पहचान के लिए इस स्तर का 500 वर्ष का पीढ़ी दर पीढ़ी का संघर्ष किया हो, ऐसा पहला उदाहरण है। और ये समस्त हिंदू समाज की विजय का अवसर ये है। કે જે અફઘાનિસ્તાનથી મ્યાનમાર અને હિમાલયથી શ્રીલંકા સુધીમાં વિસ્તરેલો હતો, તે ભારત અખંડ ભારત બનવા જઈ રહ્યું છે તેવી મહર્ષિ શ્રી અરવિંદની જે વાણી છે, તેનું પ્રથમ ચરણ એક નવા યુગનો આરંભ આવતીકાલે બપોરે 12:39 શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાથી થઈ રહ્યો છે। જય જય શ્રી રામ। જય શ્રી રામ। રામ છે ભારતની સંસ્કૃતિ છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ એક સંસ્કૃતિનું કેન્દ્ર છે। અહીંયા અમે વિદ્યાર્થીઓને શિક્ષા સાથે સંસ્કૃતિનું પણ નોલેજ આપીએ છીએ, ભણાવીએ છીએ। એટલે અમે રામ સંસ્કૃતિ માનીએ છીએ અને એટલા માટે જ રામોત્સવ છે। આવનારા વર્ષોના પણ રામનું અધ્યયન કરવામાં આવશે અને રામના અધ્યયન માટે અમારું હિન્દુ કેન્દ્ર છે, હિન્દુ અભ્યાસ કેન્દ્ર, એમાં પણ એના અભ્યાસક્રમો શરૂ થનાર છે અને લોકમાં, જનજનમાં, વિદ્યાર્થીઓમાં, લોકમાનસમાં રામને જાણવાની, સંસ્કૃતિને જાણવાની તક મળે, એના માટે આ યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે અને આના ભાગરૂપે જ આવા સરસ કાર્યક્રમો થયા છે। આના માટે સૌ લોકો ઉત્સાહથી વધાર્યા છે, વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, વાલીઓએ, પ્રજાજનો આવ્યા છે। સૌનું સ્વાગત છે। જય જય શ્રી રામ।